મિત્રો લાસ્ટ ટાઈમ આપણે ખાતાના પ્રકાર અને એના ઉધાર જમાના નિયમો જોયા. તો એ ઉધાર જમાના નિયમો પરથી આપણે ક્યારે ઉધારવું અને ક્યારે જમા કરવું એની પ્રેક્ટિકલ અહીંયા 4 ઉદાહરણ આપ્યા છે. એ ઉદાહરણ ઉપરથી આપણે સમજીએ. તો મિત્રો ધ્યાન આપો. પહેલું છે પરેશભાઈને ₹5,000 ચૂકવ્યા. એક વ્યવહાર થયો ધંધાની અંદર. પરેશભાઈને ₹5,000 ચૂકવ્યા તો પરેશભાઈ લેનાર વ્યક્તિ છે અને નિયમ પ્રમાણે પરેશભાઈ ખાતે ઉધાર થશે. કેમ? લેનાર ખાતે ઉધાર. અને રૂપિયા જાય છે, રોકડ રૂપિયા જાય છે. રોકડ આપણી મિલકત છે, રોકડ મિલકત જાય છે, રોકડ ખાતે જમા. તો મિત્રો ખ્યાલ આવી ગયો ઉધાર અને જમા કેવી રીતે થાય. નિયમ પ્રમાણે પરેશભાઈ લેનાર વ્યક્તિ છે, લેનાર ખાતે નિયમ પ્રમાણે ઉધાર થશે. રોકડ મિલકત જાય એટલે જમા. ગીતાંજલિ ફર્નિચર માર્ટમાંથી 50,000 નું ફર્નિચર ખરીદ્યું. મિત્રો અહીંયા રોકડની વાત નથી, ચેક કે બેંકનો ઉલ્લેખ નથી, એટલે આ વ્યવહાર ઉધાર વ્યવહાર છે. તો ગીતાંજલિ ફર્નિચર માર્ટ આપનાર છે એટલે ગીતાંજલિ ફર્નિચર માર્ટ આપનાર ખાતે જમા થશે. ગીતાંજલિ ફર્નિચર માર્ટ ખાતે જમા. ગીતાંજલિ ફર્નિચર માર્ટ આપનાર છે એ પેઢી, સંસ્થા, બેંક આ બધા વ્યક્તિમાં આવે. ફર્નિચર મિલકત આવે છે, આપણે ખરીદી કરી એટલે મિલકત આવે છે. મિલકત આવે એટલે ઉધાર થશે. તો ફર્નિચર ખાતે ઉધાર થશે. કયા ખાતે ઉધાર થશે? ફર્નિચર મિલકત આવે છે, ફર્નિચર મિલકત ખાતે ઉધાર. મિત્રો 2,000 રૂપિયાનું ડિવિડન્ડ મળ્યું, ઉપજ થઈ અને ડિવિડન્ડ મળ્યું એટલે રૂપિયા આવ્યા તો રોકડ મિલકત આવે છે. રોકડ મિલકત આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર થશે. અને ડિવિડન્ડની ઉપજ થઈ, આવક લાભ જમા. નિયમ પ્રમાણે ડિવિડન્ડ ખાતે જમા. આવી ગયો મિત્રો નિયમ. આવક લાભ જમા થશે. એસબીઆઈ બેંકમાં ₹10,000 ભર્યા. બેંક એ લેનાર છે અને બેંક એ વ્યક્તિ તરીકે આવશે. બેંક કૃત્રિમ વ્યક્તિમાં આવશે. તો એસબીઆઈ બેંક લેનાર છે તો એસબીઆઈ બેંક ખાતે ઉધાર થશે. બેંક લેનાર છે. જ્યારે રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા થશે. મિત્રો ખ્યાલ આવી ગયો. માલ કે મિલકત આવે તો ઉધાર અને માલ કે મિલકત જાય તો જમા. ખર્ચ નુકસાન ઉધારો, આવક લાભ જમા કરો. વ્યક્તિ હોય તો લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. તો મિત્રો આ 4 વ્યવહારો લીધા છે. તમે પણ આવા બીજા વ્યવહારોની પ્રેક્ટિસ કરી શકો છો. તમે કોઈ પણ વ્યવહાર, કોઈ પણ વસ્તુ ખરીદો, તમે એક ચોપડો ખરીદો કે 50 રૂપિયાની ટેક્સ્ટ બુક ખરીદી અથવા નોટબુક ખરીદી 50 રૂપિયાની, તો ખર્ચ થયો સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર અને રોકડ જાય રોકડ ખાતે જમા. રોકડ એ મિલકત છે, રોકડ આવે તો ઉધાર અને રોકડ જાય તો જમા. ખ્યાલ આવી ગયો મિત્રો. આવા બીજા વ્યવહારોની તમે પ્રેક્ટિસ કરજો. પેલો નિયમ વ્યક્તિના ખાતાનો, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. માલ મિલકત ખાતાનો નિયમ, મામી આવે તો ઉધાર, મામી જાય તો જમા. અને ઉપજ ખાતાનો નિયમ, ખર્ચ કે નુકસાન ઉધારો, આવક કે લાભ જમા કરો. ઓકે મિત્રો.